સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 7/7/2026 ને મંગળવાર, જેઠ વદ સાધન તિથિ છે. તિથિ પણ આજે સાધન છે, તારીખ પણ 7 છે. આજે પંચક છે, આજે કાલાષ્ટમી છે. આજના દિવસને ક્ષમાદિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષમાદિન એટલે કોઈને પણ ક્ષમા કરી દેવું, કોઈને પણ માફ કરી દેવું. માફી માંગવી અને માફ કરવું બંનેમાં બહુ જ ફરક છે. માફી આપવી એ બહુ જ મોટી વસ્તુ હોય છે. માફ કરનાર વ્યક્તિની ગણતરી ભગવાનના સ્થાનમાં બહુ મોટી હોય છે. એના હૃદયમાં ભગવાનનો વાસ થઈ જતો હોય છે. એટલે માફી આપવી બહુ સામાન્ય વસ્તુ નથી, બહુ અઘરું કામ છે. આજે ક્ષમાદિન છે. જે લોકો પણ તમારી સાથે ખોટું ખરાબ કર્યું હોય એના મનમાં વેર રાખી અને ચાલશો તો તમારું જીવન વેર જેવું ઝેર જેવું બનતું જશે. એના કરતાં એને છોડી દો અને ક્ષમા કરી દો અને તમારું જીવન નવેસરથી નવી શરૂઆત કરી જીવવા માંડો તો જીવનમાં કંઈક અલગ જીવવાની મજા આવશે. માફ કરી દો. આજે માફી આપવાનો દિવસ છે, ક્ષમાદિન છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ આજે સાતમ. આ સાતમ તિથિ આજે બપોરે 1:26 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરા ભાદ્રપદ. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર આજે સાંજે 4:25 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શોભાન. શોભાન યોગ આજે બપોરે 2:31 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિગંડ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુકરણ. આજે બપોરે 1:26 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બાલોકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિ અક્ષર આવે છે દસ મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મીન રાશિ. મીન રાશિ 8 તારીખે સાંજે 4:01 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સૌથી પહેલા ઉઠીને આજનું સુકાન કરેલું આખું વર્ષ તમારું શુભ રીતે થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે. આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈની સગાઈ હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ આજે જો ગેસ્ટ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો એ પ્રમાણે કરશો તો સારી સફળતા મળશે તમને. એમ તો આજે મંગળવાર છે, ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને, કાકાને, બુવાને પગે લાગીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થશે. આજે કૂતરાને ગોળ, ભાખરી અને ઘી મિક્સ કરીને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે, જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ સામાન્ય દિવસ છે. એટલે કોઈ બહુ મોટા કાર્ય કરવાનો હોય, કોઈ મોટી ખરીદી કરવાનો હોય, કે નવા ધંધો વેપાર ચાલુ કરવાનો તો કરવાનો યોગ્ય દિવસ નહીં ગણાય. મધ્યમ દિવસ છે, સામાન્ય દિવસ છે. છતાં પણ આજે બપોરે 4:25 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે, યા તમે આજે કોઈ કાર્યનો આરંભ કરો છો તેનું શું ફળ પ્રાપ્ત થાય છે આપણે જોઈ લઈએ. જો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તમને ભાગ્યનું પરિવર્તન થઈ શકે છે, સારો મોટો લાભ પણ થઈ શકે છે, સુખમાં વધારો થાય છે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ, ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ. તે સિવાય દસ્તાવેજ વગેરે સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે. વાહન વગેરે ખરીદવા માટે પણ સારું છે. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો તમારા સંતાનનું કહેવું કરવું પડે છે, જેના કારણે તેને તમને નુકસાન પણ થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 4:25 સુધીમાં મળે. આજે સાંજે 4:25 એટલે આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજે કરેલા કાર્યમાં પણ સારી સફળતા મળી શકે છે. આ ટાઈમમાં ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ સારું, તમને મૂલ્યવાન વસ્તુ જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે.
કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય, વેચાણ કરી શકાય, વાહન વગેરે ખરીદી કરી શકો, જમીન મિલકત પ્લોટ વગેરે ખરીદી કરી શકાય છે. પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે કરેલા કાર્યમાં મોટે ભાગે સારામાં સારી સફળતા મળતી હોય છે. અને નવ વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમ સંબંધો વધે છે, ગુરુ સાથે સારા તાલમેલ થાય છે, ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે, ને જ્ઞાન દ્વારા ધનવાન થવાના યોગ પણ ઉભા થાય છે. આજે નવ વસ્ત્ર દરેક જણા ધારણ કરી લેજો, કારણ કે ગુરુ વગર બધું કામો છે. નવ વસ્ત્ર ધારણ કરવાથી હીરા માણેક મોતી વગેરે ખરીદવાનો પ્રસંગ આવે છે. ઘરમાં કઈ શુભ પ્રસંગો પણ આવે છે. જેના લગ્ન ન થયા હોય, બહેનો હોય કે ભાઈઓ, લગ્ન ન થયા હોય, લોકો આજે નવ વસ્ત્ર ધારણ કરી લો, તમારા જીવનમાં પણ શુભ પ્રસંગ આવીને ઉભો રહી જશે. ઘણો સરસ દિવસ છે. આજે સાંજે 4:25 થી આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં નવ વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય સમય છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે સપ્તમીયાયામ ભૌમવાસ રવિતાયામ વિજયપતે, એટલે ભગવાનનું નામ લખીને મૂકી દો. તમારા જે દેવની ઉપાસના કરો છો, હું એ ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि
સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.